હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય જેનો આપણે અભ્યાસ કરીશું। બ્રિટિશ સત્તાની તમને હું વાત કરું વિદ્યાર્થી મિત્રો, બ્રિટિશરો એટલે કે યુરોપિયન પ્રજાઓ ભારતમાં શા માટે આવ્યા હતા, એટલે કે ભારતમાં એવી કઈ કઈ ચીજ વસ્તુઓ હતી કે જેને મેળવવા માટે યુરોપિયન પ્રજાઓ, બ્રિટિશરો, ફ્રેન્ચ લોકો, ડચ લોકો અને આપણે જાણો છો કે અંગ્રેજો ભારતમાં શા માટે આવ્યા હતા, એટલે કે યુરોપિયન પ્રજાઓ। તમારો સૌથી પહેલો ટોપિક છે કે યુરોપિયન પ્રજાઓનું આગમન। તમારો સ્વાધ્યાય પ્રશ્ન છે કે યુરોપિયન પ્રજાનું આગમન ભારતમાં શા માટે થયું હતું। તેનો જવાબ જોઈશું આપણે। તો ભારતની સમૃદ્ધિ કે ભારતના મરી મસાલા, તેજાના મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશમાં ખૂબ જ માંગ હતી, આથી યુરોપિયન પ્રજાઓનું ભારતમાં આગમન થયું। એટલે જોઈએ કે એ લોકો વેપાર કરવા માટે ભારતમાં આવ્યા હતા, વેપાર કરવા માટે ભારતમાં આવ્યા હતા, એટલે કે ભારતની સમૃદ્ધિના કારણે અને ભારતના મરી મસાલા, તેજાના મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશમાં ખૂબ જ માંગ હતી, આથી યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન થયું। હવે આ યુરોપિયન પ્રજાની આપણે વાત કરી કે બ્રિટિશરો ભારતમાં આવ્યા। હવે વાત કરું તમને કે આગળ કે યુરોપિયન પ્રજા જે ભારતમાં આવી માં સૌપ્રથમ એ લોકોએ જળમાર્ગ શોધવાની શરૂઆત કરી હતી। આ જળમાર્ગ શોધવામાં સૌપ્રથમ શરૂઆત કરનાર કોલંબસ। આપણે કોલંબસનો પરિચય મેળવીશું। એમાં કોલંબસ કે જેણે જળમાર્ગ શોધવાની સાહસ યાત્રાનો પ્રારંભ કર્યો હતો। કોલંબસ ઇટાલીનો રહેવાસી હતો। કોલંબસની વાત કરું કે જળમાર્ગ શોધવાની સાહસ યાત્રાનો પ્રારંભ એટલે કે જળમાર્ગ શોધવાની શરૂઆત કરનાર કોલંબસ ક્યાંનો રહેવાસી હતો? ઇટાલીનો હતો। તેને સ્પેનના રાજાની મદદથી શરૂઆત કરી। સ્પેનના રાજાની મદદથી જળમાર્ગ શોધવાની સાહસ યાત્રાનો તેને પ્રારંભ કર્યો હતો। કોલંબસની વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો કે પોતે ઈસવીસન 1492 માં જળમાર્ગ શોધવાની સાહસ યાત્રાનો તેણે પ્રારંભ કર્યો હતો। આ ખાલી જગ્યામાં પૂછાય કે જળમાર્ગ શોધવાની સાહસ યાત્રાનો પ્રારંભ કોલંબસે કઈ સાલમાં કર્યો હતો? 1492 માં જળમાર્ગ શોધવાની સાહસ યાત્રાનો કોલંબસે પ્રારંભ કર્યો હતો। આ કોલંબસનો પરિચય આપ્યો છે કે કોલંબસ ઇટાલીનો રહેવાસી હતો, તેણે જળમાર્ગ શોધવાની સાહસ યાત્રાનો પ્રારંભ કર્યો હતો, શરૂઆત કરી હતી વિદ્યાર્થી મિત્રો, તેને સફળતા મળી હતી નહીં। એટલે પોતે મૃત્યુ પર્યંત સુધી એટલે પોતે જીવ્યો ત્યાં સુધી પોતાની જાતને હિન્દુસ્તાનનો શોધક માનતો હતો। પોતે જીવ્યો ત્યાં સુધી પોતાની જાતને હિન્દુસ્તાનનો શોધક માનતો હતો, પરંતુ આકસ્મિક રીતે તેણે એક નવો જ પ્રદેશ શોધી કાઢ્યો હતો। તે પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો। વિદ્યાર્થી મિત્રો, કોલંબસનો પરિચય તો કોલંબસના પરિચયમાં પણ કોલંબસની ટૂંકનોંધમાં પણ તમે એ આખી ટૂંકનોંધ લખી શકો કે કોલંબસ ઇટાલીનો રહેવાસી હતો, જળમાર્ગ શોધવાની સાહસ યાત્રાનો તેણે પ્રારંભ કર્યો હતો ઈસવીસન 1492 માં સ્પેનના રાજાની મદદથી।
પોતે એટલે કે પોતાની જાતને હિન્દુસ્તાનનો શોધક માનતો હતો, એટલે પોતે જીવ્યો ત્યાં સુધી પોતાની જાતને હિન્દુસ્તાનનો શોધક માનતો હતો કે જળમાર્ગ શોધવાની શરૂઆત એણે પોતે જ કરી છે એવું માનતો હતો, પરંતુ આકસ્મિક રીતે તેણે એક નવો જ પ્રદેશ શોધી કાઢ્યો હતો, જે કયા પ્રદેશ તરીકે ઓળખાયો? અમેરિકા તરીકે ઓળખાયો. એટલે પ્રશ્ન પાછો ઉભો રહ્યો, તો પછી ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હતો કોણે? કોલંબસે તો જે પ્રદેશ શોધ્યો હતો તે પ્રદેશ તો અમેરિકા તરીકે ઓળખાયો, તો ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો ભારત આવવાનો જળમાર્ગ શોધનાર વ્યક્તિનું નામ છે વાસ્કો દ ગામા. આપણે વાસ્કો દ ગામાનો પરિચય મેળવીશું કે વાસ્કો દ ગામાએ જળમાર્ગ શોધવામાં સફળતા મેળવી. વાસ્કો દ ગામાનો પરિચય. જોઈએ વાસ્કો દ ગામા. પોર્ટુગલ દેશનો રહેવાસી. પોર્ટુગલ દેશનો રહેવાસી. જળમાર્ગ શોધવામાં સફળતા મળી. જળમાર્ગ શોધવામાં સફળતા મળી. વાસ્કો દ ગામા પોર્ટુગલ દેશનો રહેવાસી હતો, તેને જળમાર્ગ શોધવામાં સફળતા મળી હતી. એટલે કે જળમાર્ગ શોધ્યો તો કોણે? વાસ્કો દ ગામાએ. જળમાર્ગ શોધવાની શરૂઆત કરનાર કોલંબસ. શરૂઆત કરનાર કોલંબસ. જળમાર્ગ શોધવાની શરૂઆત કરનાર કોલંબસ. જળમાર્ગ શોધવામાં સફળતા કોને મળી હતી? વાસ્કો દ ગામાને. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે જળમાર્ગ શોધવામાં સફળતા કોને મળી હતી, તો જવાબ શું આવશે? વાસ્કો દ ગામાને જળમાર્ગ શોધવામાં સફળતા મળી હતી. વાસ્કો દ ગામાની વાત કરીએ તો પોર્ટુગલ દેશનો રહેવાસી હતો. હવે ઈસવીસન 1498 જળમાર્ગ શોધવામાં તેને સફળતા મળી. વાસ્કો દ ગામાને ઈસવીસન 1498 જળમાર્ગ શોધવામાં તેને સફળતા મળી હતી. વાસ્કો દ ગામાની વિદ્યાર્થી મિત્રો વાત કરે છે કે વાસ્કો દ ગામા પોર્ટુગલ દેશનો રહેવાસી હતો, તેને ઈસવીસન 1498 જળમાર્ગ શોધવામાં સફળતા મળી હતી. તે ભારતમાં આવ્યો તે વખતે સૌપ્રથમ તેનું જહાજ કાલિકટ બંદરે ઉતર્યું હતું. કાલિકટ બંદર. તેનું જહાજ સૌપ્રથમ કાલિકટ બંદરે ઉતર્યું હતું. તે વખતે કાલિકટનો રાજા જામોરીન હતો. તેણે પોર્ટુગલોને એટલે કે વાસ્કો દ ગામાને, પોર્ટુગીઝ રહેવાસી વાસ્કો દ ગામાને વેપાર કરવાની છૂટ આપી. વેપાર કરવાની છૂટ આપી. વિદ્યાર્થી મિત્રો જુઓ વાસ્કો દ ગામાનો પરિચય. ધ્યાન આપજો બોર્ડ પર. વાસ્કો દ ગામાની ટૂંક નોંધ કે પરિચય આપો, એમાં તમે લખી શકો કે વાસ્કો દ ગામા ક્યાંનો રહેવાસી હતો? પોર્ટુગલ દેશનો રહેવાસી હતો. જળમાર્ગ શોધવામાં સફળતા કોને મળી હતી? વાસ્કો દ ગામાને. વાસ્કો દ ગામાને 1498 એટલે કે જળમાર્ગ શોધવામાં સફળતા ક્યારે મળી? ઈસવીસન 1498 વાસ્કો દ ગામાનું જહાજ સૌપ્રથમ કયા બંદરે આવ્યું હતું? કાલિકટ બંદરે આવ્યું હતું. વાસ્કો દ ગામાનું જહાજ સૌપ્રથમ કાલિકટ બંદરે આવ્યું હતું. તે વખતે કાલિકટનો રાજા કોણ હતો? જામોરી. જામોરીને પોર્ટુગીઝોને એટલે કે વાસ્કો દ ગામાને વેપાર કરવાની છૂટ આપી. વાસ્કો દ ગામાને ભારતમાં વેપાર કરવાની છૂટ આપી અને ધીરે ધીરે તે લોકોએ વેપાર કરવાની શરૂઆત કરી. હવે ધીરે ધીરે પ્રજાઓનું ભારતમાં આગમન થાય છે. તો ફ્રેન્ચ લોકો, ડચ લોકો, અંગ્રેજો એ વિવિધ પ્રજાઓનું ભારતમાં આગમન થાય છે. હવે પ્રજાઓનું જોઈએ
તો ફ્રેન્ચ લોકો ડચ લોકો ભારતમાં આવે છે. હવે અંગ્રેજોનું જે ભારતમાં આગમન થાય છે તેના વિશે જોઈશું કે અંગ્રેજોનું ભારતમાં આગમન. અંગ્રેજોનું ભારતમાં આગમન. અંગ્રેજોનું આગમન અંગ્રેજોનું આગમન. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વાત કરી છે કે અંગ્રેજોનું આગમન. સૌપ્રથમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન 1600 માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600 માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથ એલિઝાબેથ 1600 માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે હિન્દુસ્તાનની ધરતી પર પ્રથમ પગ મૂકનાર અંગ્રેજ હિન્દુસ્તાનની ધરતી પર પ્રથમ પગ મૂકનાર અંગ્રેજ કોણ હતો? વિલિયમ હોકિન્સ. હિન્દુસ્તાનની ધરતી પર પ્રથમ પગ મૂકનાર અંગ્રેજ વિલિયમ હોકિન્સ હતો. અંગ્રેજોનું આગમન ઈસવીસન 1600 માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથ દ્વારા પ્રથમ પગ મૂકનાર એટલે કે હિન્દુસ્તાનની ધરતી ઉપર પ્રથમ પગ મૂકનાર અંગ્રેજ કોણ હતો? વિલિયમ હોકિન્સ હતો. તેમણે સૌપ્રથમ એટલે કે અંગ્રેજોએ સૌપ્રથમ સુરતમાં વેપારી કોઠીઓ સ્થાપી. સૌપ્રથમ અંગ્રેજોએ સુરતમાં વેપારી કોઠીઓની સ્થાપના કરી હતી. આપણે જોઈએ ફરીથી અંગ્રેજોનું ભારતમાં આગમન કે ઈસવીસન 1600 માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથ દ્વારા હિન્દુસ્તાનની ધરતી ઉપર પ્રથમ પગ મૂકનાર અંગ્રેજ કોણ હતો? હોકિન્સ. સૌપ્રથમ વેપાર કરવાની શરૂઆત કરી તે લોકોએ કઈ જગ્યાએથી કરી હતી? સુરત શહેરથી તે લોકોએ સૌપ્રથમ વેપાર કરવાની શરૂઆત કરી હતી. વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કોલંબસ, વાસ્કો દ ગામા અને અંગ્રેજો. કોલંબસ વિશે જોયું કે કોલંબસને જળમાર્ગ શોધવાની શરૂઆત કરી. કોલંબસે જળમાર્ગ શોધવાની શરૂઆત કરી પરંતુ કોલંબસને જળમાર્ગ શોધવામાં સફળતા મળી નહીં. ત્યારબાદ જળમાર્ગ શોધવાનો પ્રારંભ કરે છે વાસ્કો દ ગામા અને વાસ્કો દ ગામાને જળમાર્ગ શોધવામાં સફળતા મળે છે. વાસ્કો દ ગામાને જળમાર્ગ શોધવામાં સફળતા મળે છે. ઈસવીસન જોઈએ તો ઈસવીસન 1498 માં વાસ્કો દ ગામાને જળમાર્ગ શોધવામાં સફળતા મળે છે. એમ ધીરે ધીરે વેપાર કરવાની ભારતમાં શરૂઆત થાય છે. અંગ્રેજોનું આગમન થાય છે. સૌપ્રથમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવે છે ઈસવીસન 1600 માં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી ઈસવીસન 1600 માં. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી ઈસવીસન 1600 માં. ખાલી જગ્યામાં પૂછાય ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે? એટલે કે ખાલી જગ્યા ઈસવીસન, ખાલી જગ્યા તો ઈસવીસન 16 માં. એક વાક્યમાં પૂછાય છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કોના દ્વારા અને કઈ સાલમાં? તો ઈસવીસન 1600 માં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. હિન્દુસ્તાનની ધરતી ઉપર પ્રથમ પગ મૂકનાર અંગ્રેજ કોણ હતો? વિલિયમ હોકિન્સ. હિન્દુસ્તાનની ધરતી ઉપર પ્રથમ પગ મૂકનાર અંગ્રેજ કોણ હતો? વિલિયમ હોકિન્સ હતો. સૌપ્રથમ વેપારી કોઠીઓની સ્થાપના એટલે કે વેપાર કરવાની શરૂઆત અંગ્રેજોએ કયા શહેરથી કરી હતી? સુરત શહેરથી. કે સૌપ્રથમ વેપારની શરૂઆત કરી હતી સુરત શહેરથી. હવે આપણે આગળ ચર્ચા કરીશું
કે બધી જ પ્રજાઓનું ભારતમાં આગમન થયું, કે વાસ્કો દ ગામાની વાત કરું કે પોર્ટુગીઝો, ફ્રેન્ચો, ડચ લોકો, પણ કોઈ પણ પ્રજા વેપારની બાબતમાં અંગ્રેજો સામે ટકી શક્યા હતા નહીં. કોઈ પણ પ્રજા વેપારની બાબતમાં અંગ્રેજો સામે ટકી શક્યા નહીં, જેના કારણે અંગ્રેજોએ વેપાર ચાલુ રાખ્યો અને અંગ્રેજોએ આપણા ભારત દેશમાં કઈ રીતે આવ્યા અને કઈ રીતે આપણે ભારત દેશને ગુલામ બનાવ્યો તેના વિશે જોઈશું કે આગળ એ લોકો હવે અંગ્રેજો આગળ કઈ રીતે ભારતમાં પ્રવેશ કરે છે તેના વિશે આપણે આગળ ચર્ચા કરીએ. આગળ તમારે એક ટૂંકનોંધ વિશે આપણે જોઈશું. ટૂંકનોંધ છે પ્લાસીનું યુદ્ધ. ટૂંકનોંધ છે પ્લાસીનું યુદ્ધ. પ્લાસીના યુદ્ધ વિશે આપણે અભ્યાસ કરીએ. પ્લાસીનું યુદ્ધ તમારી સ્વાધ્યાયની ટૂંકનોંધ છે. પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ. આપણે પ્લાસીનું યુદ્ધ પહેલા જોઈશું. બક્સરનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ બે ટૂંકનોંધ અલગ અલગ છે. પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ બે ટૂંકનોંધો અલગ અલગ છે. સૌથી પહેલા આપણે માહિતી શાની મેળવીશું? પ્લાસીના યુદ્ધ વિશે માહિતી મેળવીશું. કે અંગ્રેજોનું ભારતમાં આગમન થયું તો સૌપ્રથમ બંગાળમાંથી શરૂઆત કરી હતી, કે બંગાળમાંથી શરૂઆત કરી હતી. તે વખતે બંગાળનો રાજા હતો સિરાજુદ્દૌલા. બંગાળનો રાજા હતો સિરાજુદ્દૌલા. સિરાજુદ્દૌલા બંગાળનો રાજા હતો. એક શક્તિશાળી શાસન કે અંગ્રેજો ભારતમાં આવ્યા, બંગાળમાંથી શરૂઆત કરે છે. તે વખતે બંગાળનો રાજા કે બંગાળમાં કોનું શાસન આવતું? સિરાજુદ્દૌલાનું. સિરાજુદ્દૌલા એક શક્તિશાળી શાસક હતો. તેના ઉતાવળિયા સ્વભાવને કારણે તેના રાજ્યમાં કેટલાક વિરોધીઓ હતા. સિરાજુદ્દૌલાના ઉતાવળિયા સ્વભાવને કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા અને અંગ્રેજોને પ્લાસીના યુદ્ધ વખતે બંગાળને પોતાના શાસન એટલે પોતાના હાથ નીચે લાવવા માટે સિરાજુદ્દૌલાને મારવો પડે. અંગ્રેજોએ બંગાળને પોતાના હાથમાં લાવવા માટે સિરાજુદ્દૌલાને મારવો પડે. એટલે એ શું કરે છે કે અંગ્રેજોએ નવાબની પરવાનગી એટલે કે સિરાજુદ્દૌલાની પરવાનગી લીધા વિના બંગાળમાં જે કિલ્લાઓ હતા એ કિલ્લાઓની ફરતે તમે જુઓ તો સૈન્ય ગોઠવી દીધું. એટલે કે કિલ્લાઓની ફરતે સૈન્ય ગોઠવી દીધું અને એના ઉપર હુમલો કરવાની શરૂઆત કરી દીધી. તેના ઉપર હુમલો એટલે કે બંગાળમાં હુમલો કરવાની તેણે શરૂઆત કરી દીધી. અંગ્રેજોએ નવાબની પરવાનગી લીધા વિના કિલ્લેબંધી કરે છે. આખા બંગાળની કિલ્લાબંધી કરે છે અને હુમલો કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ સિરાજુદ્દૌલા એ બધી જ કિલ્લેબંધી જે કરી હોય છે એ બધી જ કિલ્લેબંધી શું કરી નાખે છે? તોડી નાખે છે. એટલે કે જે કિલ્લાબંધી કરે છે એ કિલ્લાબંધીને તોડી નાખવામાં આવે છે. કિલ્લાબંધીને તોડી નાખવામાં આવે છે. બંગાળમાં શરૂઆત કરવામાં આવે છે. પ્લાસીના યુદ્ધની વાત કરું તો અંગ્રેજો બંગાળથી શરૂઆત કરે છે, કિલ્લાબંધી કરવામાં આવે છે. પરંતુ સિરાજુદ્દૌલા કિલ્લેબંધી શું કરી નાખે છે? સિરાજુદ્દૌલા કિલ્લેબંધીને તોડી નાખે છે. એટલે અંગ્રેજો એવું માને છે કે સિરાજુદ્દૌલા જ્યાં સુધી હશે ત્યાં સુધી આપણે બંગાળને એટલે કે ભારતને ગુલામ બનાવી શકીશું નહીં. એટલે શું કરે છે કે તેના જ એક સેનાપતિ જેનું નામ હોય છે મીર જાફર. મીર જાફરને અંગ્રેજો લાલચ આપે છે. કેવી લાલચ આપે છે કે જો તું સિરાજુદ્દૌલાને મારવામાં મદદ કરીશ તો અમે તને બંગાળનો શાસક એટલે કે બંગાળનો રાજા બનાવી દઈશું. એટલે કે મીર જાફરને લાલચ આપવામાં આવે છે. શું નામ છે? મીર જાફર. મીર જાફરને લાલચ આપવામાં આવે છે કે જો તું સિરાજુદ્દૌલાને મારવામાં મદદ કરીશ તો અમે તને બંગાળનો નવાબ બનાવી દઈશું. એટલે કે મીર જાફર રાજી થાય છે અંગ્રેજોની વાતમાં કે નવાબ બનવા મળે છે એટલા માટે રાજી થાય છે અને સિરાજુદ્દૌલાનું ખૂન કરવા માટે
તૈયાર થાય છે, એક કાવતરું રચવામાં આવે છે અને એક યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે છે અને એ કાવતરામાં એક કાવતરું ષડયંત્ર કહી શકાય, ષડયંત્ર ઘડવામાં આવે છે અને આ ષડયંત્રમાં સિરાજુદ્દૌલાને મારી નાખવામાં આવે છે. આ ષડયંત્રમાં સિરાજુદ્દૌલાને શું કરવામાં આવે છે? મારી નાખવામાં આવે છે. એટલે તમે જો વિદ્યાર્થી મિત્રો કે બંગાળથી શરૂઆત કરી પ્લાસીના યુદ્ધમાં કે બંગાળમાં સિરાજુદ્દૌલાનું શાસન ચાલતું હતું, બંગાળમાં સિરાજુદ્દૌલાનું શાસન ચાલતું હતું. તેના ઉતાવળિયા સ્વભાવને કારણે, તેના એટલે કે સિરાજુદ્દૌલાના ઉતાવળિયા સ્વભાવને કારણે તેના રાજ્યમાં કેટલાક વિરોધીઓ હતા. આ વિરોધીઓનો ફાયદો ઉઠાવે છે, એટલે કે મીર જાફર દ્વારા ફાયદો ઉઠાવવામાં આવે છે અને તેનું દગાથી એટલે કે ષડયંત્ર દ્વારા સિરાજુદ્દૌલાને યુદ્ધ દ્વારા મારી નાખવામાં આવે છે. આ યુદ્ધ દ્વારા જે મારી નાખવામાં આવે છે એ યુદ્ધ જે હતું એ હતું પ્લાસીનું યુદ્ધ. પ્લાસીના યુદ્ધની વાત કરીએ તો પ્લાસીનું યુદ્ધ જે હતું એ ઈસવીસન 1757 માં થયું હતું. ઈસવીસન 1757 માં, ઈસવીસન 1757 માં પ્લાસીનું યુદ્ધ થયું હતું. સિરાજુદ્દૌલાની વાત કરી કે સિરાજુદ્દૌલાનું મૃત્યુ થઈ ગયું, ત્યારબાદ ધીરે ધીરે અંગ્રેજો આગળ વધે છે. ત્યારબાદ અંગ્રેજો ધીરે ધીરે શું થાય છે? બંગાળથી આગળ વધે છે અને એક નવા યુદ્ધનું પરિણામ આવે છે કે નવું યુદ્ધનું સર્જન થાય છે, જે છે બક્સરનું યુદ્ધ. આ તમારી નવી ટૂંક નોંધ છે, બક્સરનું યુદ્ધ. બક્સરના યુદ્ધની વાત કરીએ, જેમ પ્લાસીના યુદ્ધમાં એવું કહેવામાં આવ્યું હતું કે મીર જાફરને લાલચ આપવામાં આવે છે. મીર જાફરને શું આપવામાં આવે છે? લાલચ આપવામાં આવે છે કે જો તું સિરાજુદ્દૌલાને મારવામાં મદદ કરીશ, એટલે કે અંગ્રેજો દ્વારા કહેવામાં આવે છે કે અંગ્રેજોની મદદ કરીશ તો અમે તને બંગાળનો નવાબ બનાવીશું. એટલે કે બંગાળનો નવાબ બને તો એ લોકો આગળ એની મદદથી આગળ ભારતમાં પ્રવેશ કરી શકે. એટલે કે બંગાળનો નવાબ બન્યા બાદ બક્સરના યુદ્ધ વિશે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. બક્સરનું યુદ્ધ જેમ કે શરત પ્રમાણે જે પ્લાસીના યુદ્ધમાં જોયું હતું તે રીતે શરત પ્રમાણે મીર જાફરને બંગાળનો નવાબ બનાવાયો. શરત પ્રમાણે મીર જાફરને બંગાળનો નવાબ બનાવાયો. વધુ અધિકારોની લાલચમાં, એટલે કે વધારે અધિકારો મેળવવાની લાલચમાં અંગ્રેજો શું કરે છે? મીર જાફરને ખસેડીને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવે છે. અંગ્રેજો મીર જાફરને ખસેડીને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવે છે. હવે વધુ અધિકારો મેળવવાની વાત કરવામાં આવે છે કે વધુ અધિકારો મેળવવાની લાલચમાં મીર કાસિમ અને મીર જાફર કરતા જે વધારે ચડિયાતો હોય છે, મીર કાસિમ મીર જાફર કરતા કેવું હોય છે? વધારે ચડિયાતો હોય છે. ફરીથી મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે, એટલે કે મીર કાસિમને શું કરવામાં આવે છે? ખસેડી નાખવામાં આવે છે અને ફરીથી મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. અને એ વખતે મુગલ બાદશાહ શાહ આલમ આવે છે. હવે મીર જાફર, મીર કાસિમ અને અવધના નવાબ શાહ આલમ ત્રણેયની વાત કરીએ તો બક્સર મુકામે એક યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ બક્સરનું યુદ્ધ થયું હતું 22મી ઓક્ટોબર 1764 માં અને આ યુદ્ધમાં અંગ્રેજોની શું થાય છે? જીત થાય છે. ફરીથી વિદ્યાર્થીઓ મિત્રો એક વખત ફરીથી જોઈ લો. બક્સરનું યુદ્ધ કેવી ઘટના હતી કે શરત પ્રમાણે મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. અંગ્રેજોને શું હોય છે? વધારેમાં વધારે પૈસા મેળવવાની લાલચમાં કે વધુ ધન મેળવવાની લાલચમાં અંગ્રેજો મીર જાફરને શું કરે છે? ખસેડે છે અને કોને નવાબ બનાવે છે? મીર કાસિમને. પરંતુ બને છે કેવું? મીર કાસિમ કરતા મીર જાફર ચડિયાતો હોય છે. મીર કાસિમ અને મીર જાફર બંને વચ્ચે તકરાર ઊભી થાય એ માટે, એટલે ફરીથી મીર જાફરને શું કરવામાં આવે છે? બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. એ વખતે મુગલ બાદશાહ શાહ આલમ આવે છે અને મીર જાફર, મીર કાસિમ અને અવધના નવાબની વાત કરીએ કે શાહ આલમ જે છે બક્સર મુકામે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને 22મી ઓક્ટોબર 1764 માં યુદ્ધ થાય છે અને આ યુદ્ધમાં અંગ્રેજોની શું થાય છે? જીત થાય છે. હવે આગળના ટોપિકની ચર્ચા વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું નવા ટોપિક વિશે.